20 વર્ષના શાસનમાં એમણે જે ભ્રષ્ટાચાર, ભય, ભૂખ ફેલાવ્યું છે એની સામનો કરવાની જગ્યાએ આજે હુમલાઓ કરાવી રહ્યા છે। તમને બધાને ખબર છે, અગાઉ અમારા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જે નકલી દૂધ જે ડેરીમાં ભરવામાં આવે છે, ડેરીના પુરાવાઓ પણ આપ્યા, વિડીયો આપ્યા, ફૂટેજ આપ્યા, બધું જ આપ્યું, તો એમના પર કાર્યવાહી કરવાની જગ્યાએ બસ માત્ર દેખાડા કરીને આ ગુજરાત સરકારના પોલીસ તંત્રએ એમને જતા કર્યા। એ જ પ્રકારે ગતરોજ જીગીસાબેન પટેલને ત્યાંના સ્થાનિકોએ કીધું કે અમારી આ સમસ્યા છે। જીગીસાબેન પટેલે ત્યાંના કોર્પોરેટરને ફોન કર્યા કે આ પ્રકારની તમારા વોર્ડમાં સમસ્યા છે અને આપણે જઈને એનું સમાધાન કરી આવીએ, તમે પણ આવજો। તો એ કોર્પોરેટરે ત્યાં અસામાજિક તત્વોનું એક ટોળું ઊભું કરીને અને જીગીસાબેન પટેલની ગાડીના કાચ તોડી નાખ્યા, એમના પર જાન લેવા હુમલો કર્યો અને અત્યાર સુધી પોલીસે એફઆઈઆર નથી કરી। જીગીસાબેન સારવાર હેઠળ છે તો પોલીસ કોની રાહ જુએ છે? એક બાજુ આ લોકશાહી દેશના ધારાસભ્યને તથાકથિત સામાન્ય બાબતમાં એટીવીટીની મિટિંગમાં કાચનો ગ્લાસ મારી એમ કરીને એફઆઈઆર થાય એના પહેલા ધરપકડ કરી લેવામાં આવે છે। એક ધારાસભ્ય તરીકે અમને તથાકથિત કેસોમાં ખોટી એફઆઈઆરોને અંતર્ગત અમને 80 દિવસથી વધારે જેલમાં રાખવામાં આવે છે અને અમારા જે જીગીસાબેન પટેલ પર જ્યારે જાન લેવા હુમલો થયો તો પોલીસ કોની રાહ જુએ છે? કેમ એફઆઈઆર કરતી નથી? આખો ગુજરાત અને આમ આદમી પાર્ટી જીગીસાબેન પટેલ સાથે છે। જો જીગીસાબેન પટેલને ન્યાય નહીં મળશે તો આવનારા દિવસોમાં સડકથી લઈને આ વિધાનસભાના ગૃહ સુધી અમે રચનાત્મક કાર્યક્રમો આપીશું અને આ તાનાશાહી ભાજપની સરકારને જવાબ આપીશું।